વેલકમ ટુ આપણું ચટપટું કિચન. ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ બનતું આ શાક, ભરેલું શાક, પંજાબી શાકને પણ ભૂલાવી દે તેવું છે. અને એકવાર બનાવીને ખાશો એટલે બીજા બધા ભરેલા શાક તમે ભૂલી જશો. તો ચોક્કસથી એકવાર બનાવજો. અને શાક બનાવવું ખૂબ જ સરળ છે અને તમે આ રીતે કદાચ ક્યારેય પણ નહીં બનાવ્યું હોય. અને એકવાર ચોક્કસથી બનાવજો અને સ્વાદ તો એટલો કે તમે આંગળા ચાટતા રહી જશો. તો ચાલો આજે આપણે બનાવીએ રીંગણા બટેટાનું પંજાબી શાકને પણ ટક્કર મારે એવું ભરેલું શાક. તો એના માટે આપણે આદુ, ડુંગળી, મરચું અને 8-10 કળી લસણની, મગફળીના બી છે નાની વાટકી, 2 બટેટા છે, 3-4 રીંગણા છે અને 1 ટમેટું મેં લઈ લીધું છે. તો અહીં આપણે પહેલાં મગફળીના બીનો ભૂકો કરી લઈએ. આ રીતે આખા પાખા ખાંડેલા હોવાથી તે જ્યારે આપણે ખાવામાં આવે છે ત્યારે ખૂબ જ સરસ લાગે છે. તમે ઈચ્છો તો મિક્સરમાં પણ ગ્રાઇન્ડ કરી શકો છો. તો આ રીતે આપણે મગફળીના બીનો ભૂકો બની અને તૈયાર છે. ત્યારબાદ આપણે ટમેટું અને ડુંગળી એને કાપી લેશું અને આદુ મરચાં લસણની પેસ્ટ પણ બનાવી લેશું. હવે આપણે આદુ મરચાં અને લસણને ખાંડી અને તેની પેસ્ટ બનાવી લઈએ. રસોઈ બનાવવી એ પણ એક કળા છે. જ્યારે પણ આપણે કોઈ પણ રસોઈ બનાવીએ ત્યારે આ રીતે જો તમે તાજી જ વસ્તુ ખાંડી અથવા તેનો મસાલો બનાવી અને ઉપયોગમાં લ્યો છો તો તે રસોઈનો સ્વાદ 2 ગણો વધી જાય છે. તો ઘણી વખત એવું બને છે, ઘણા લોકો આ રીતે પેસ્ટ બનાવી અને ફ્રીજમાં સ્ટોર કરીને રાખી દે છે. પણ ખરેખર તમે જોજો કે એ સ્ટોર કરેલી પેસ્ટ અને તાજી બનાવેલી પેસ્ટ એ બંનેનો ઉપયોગ જ્યારે રસોઈમાં કરીએ છીએ ત્યારે બંનેના સ્વાદમાં ઘણો બધો ફેર લાગે છે. તો હવે આપણે ડુંગળી અને ટમેટાને પણ ઝીણા સમારી લીધા છે. તો આ રીતે હવે આપણે મસાલો બનાવીએ. તો સૌ પ્રથમ આપણે પાત્રમાં ટમેટાના ઝીણા ટુકડા લેશું. ત્યારબાદ મગફળીનો ભૂકો લેશું. ત્યારબાદ આપણે સમારેલી ડુંગળી ઉમેરશું. ત્યારબાદ આપણે વાટેલા આદુ મરચાં અને લસણ ઉમેરશું. ત્યારબાદ જરૂર મુજબ મસાલા કરી લઈએ. મીઠું ઉમેરશું. હળદર પાવડર ઉમેરશું. અહીં મરચું ઉમેરશું. આ બધા મસાલા તમારા ઘરના ટેસ્ટ મુજબ ઉમેરવા. તીખું વધારે ખાતા હો તો વધારે ઉમેરવાનું. ધાણા જીરું ઉમેરશું. મીઠાશ માટે આપણે થોડો સાકરનો પાવડર ઉમેરશું અને થોડો ગરમ મસાલો ઉમેરશું. બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેશું. આ રીતે મસ્ત મજાનો મસાલો જે આપણે રીંગણા અને બટેટામાં ભરવાનો છે તે તૈયાર થઈ જશે. બાકી આપણે ચણાના લોટના ભરેલા શાક તો આપણે ખાતા જ હોઈએ છીએ, પણ આ શાક તમે ખાશો એટલે પંજાબી શાકને પણ તમે ભૂલી જાઓ. એટલું મસ્ત અને સ્વાદિષ્ટ બને છે, તમને વારંવાર બનાવવાનું મન થશે. હવે આપણે રીંગણા અને બટેટામાં આ રીતે સરસ મજાના કાપા કરી દઈએ જેથી ભરવામાં સરળતા રહે. તો દરેક રીંગણા અને બટેટામાં હું 2 પાછળ ઊભા કાપા કરું છું અને આગળ દાંડલાના ભાગે એક વચ્ચે ઊભો કાપો કરું છું, જેથી આપણે સરળ રીતે આખા રીંગણાને ફિલ કરી શકીએ. તો આ રીતે પાછળ મેં 2 કાપા લગાવેલા છે, તમે જોઈ શકો છો. અને આ રીતે બધો મસાલો તેમાં ફિલ કરી દેવાનો અને આગળના ભાગે 2 કાપા જે કરેલા હોય એના વિરુદ્ધ બાજુ એક કાપો લગાવવાનો છે, જેથી રીંગણું છે વચ્ચેથી કપાઈ ન જાય. તો આ રીતે આપણે બધા જ રીંગણાને ભરી લેશું. ત્યારબાદ આપણે બટેટાને ફિલ કરી લેશું. તો મસાલો પણ બનાવવો સરળ છે અને ખૂબ જ સરસ રીતે બની જાય છે અને સ્વાદ તો એટલો કે તમે આંગળા ચાટીને ખાઓ એટલો મસ્ત મજાનો ટેસ્ટી એવું આ ભરેલું શાક બની અને તૈયાર થાય છે. અહીં આપણા બધા જ રીંગણા અને બટેટા ભરાઈ અને તૈયાર છે. હું અહીં 2 પાવરા ભરી એટલે કે 2 ચમચા ભરીને તેલ મૂકું છું
તમે ઈચ્છો વધારે તેલવાળું ખાવું હોય તો તમે વધુ પણ ઉમેરી શકો છો. અને અહીં આપણે રાઈ, જીરું, હિંગ કશો જ વઘારમાં ઉપયોગ કરવાનો નથી. માત્ર મેં ટેસ્ટ માટે મીઠા લીમડાના પાન ઉમેર્યા છે. ત્યારબાદ આપણે બધું જ શાક તેમાં ઉમેરી દઈશું અને સરસ રીતે થોડીવાર ફેરવી અને સીજવા દેશું, જેથી તેલનું આવરણ છે એ રીંગણા અને બટેટા બધા ઉપર સરસ રીતે ચડી જાય અને તેલમાં બધા રીંગણા અને બટેટા સરસ મજાના ચડી પણ જાય. અને આપણે જે મસાલો છેલ્લે વધ્યો હતો એ પણ હું ઉપરથી રાખી દઉં છું. આ રીતે બધું શાક હળવે હાથે મિશ્ર કરી લઈ અને ટેસ્ટ મુજબ માત્ર આપણે મીઠું જ ઉમેરશી, કેમ કે બીજા બધા રેગ્યુલર મસાલા આપણે જે પૂરણ ભરવાનું હતું એમાં આપણે તે મસાલા બધા કરી જ લીધા છે. તો હવે ઈચ્છો તો તમે વધારે ચટણી અને હળદર પણ અહીં ઉમેરી શકો છો, પણ મારે કશું જ ઉમેરવું નથી, માત્ર હું મીઠું ઉમેરું છું. અને આ રીતે સરસ હલાવી અને 5 મિનિટ કુકર ખુલ્લું હોય ત્યારે જ આપણે સીજવા દેશું. અને ત્યારબાદ અહીં 2 થી 3 ચમચી જેટલું જ પાણી હું નાખીશ, કેમ કે તેલમાં જ લગભગ આ શાક ચડી જાય છે. અને જો તમારે વધારે રસાવાળું કરવું હોય તો તમે અડધી વાટકી જેટલું પાણી અહીં ઉમેરી દેજો. અને ત્યારબાદ આપણે કુકરને ઢાંકી અને 2 થી 3 સીટી થવા દેશું, એટલે કે 2 સીટી કરી અને વરાળ ભરાય એટલે તમે કુકરને બંધ કરી દેજો, કેમ કે રીંગણા ઝડપથી ચડી જશે અને બટેટાને થોડી વાર લાગશે. એટલે 3 સીટીમાં લગભગ આપણું શાક મસ્ત મજાનું બની અને તૈયાર થઈ જાય છે. તો તમે જોઈ શકો છો કે કેટલું સરસ આપણું શાક બની અને તૈયાર છે. તો અહીં રીંગણા અને બટેટા અને બંનેનું કોમ્બિનેશન એટલું મસ્ત લાગે છે અને જે ફિલિંગ આપણે ભર્યું છે એનો સ્વાદ એટલે તો વાત જ જવા દ્યો. એકવાર બનાવી અને ચાખજો અને પછી મને કહેજો કે ના, ખરેખર ખૂબ જ મજા આવી તમને. અને મને કોમેન્ટ કરજો કે તમને આ રેસીપી કેવી લાગી છે. તો ચાલો ચોક્કસથી બનાવજો, ખાજો અને ઘરનાને ખવડાવજો. ખૂબ જ સરસ અને સરળ રીતે બની જતું આ પંજાબી શાક એટલો મસ્ત અને સ્વાદિષ્ટ બને છે કે ઘરના બધા તમારા વખાણ કરતાં થાકશે નહીં. એટલા વખાણ કરશે કે અઠવાડિયામાં 2 થી 3 વખત આ શાક તમારી પાસે બનાવડાવશે. ચાલો, વિડીયો જોવા બદલ આભાર. ફરી મળીશું આપણે નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.